હું છું પ્રશાંત બ્રહ્મભટ્ટ, તમારો ફરી એક વખત નવા એક વિડીયોમાં વેલકમ. પહેલું તો એ સબસ્ક્રાઈબ કરવા, સબસ્ક્રાઈબ વિડીયો જેટલો શેર થતો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ, બરાબર? એ તો કર્યું. ચલો નેક્સ્ટ. આજે તારીખ છે 30/9/2025. વિડીયો આજે તે પૂર્ણ થશે ગેરંટી સાથે, બરાબર? અને બીજી વસ્તુ એ કે હવે મેઇન જે મારો કોન્ટેન્ટ હતો, આ તો નવરાત્રિનો રેન્ડમ ટોક્સ ને બધું તો બરાબર લાગ્યું, બરાબર? અને વ્યૂઝ બી થોડા બહુ આવી ગયા, થોડા બહુ જ જોતા હતા, આપણે તો બહુ જોતા વ્યૂઝ, બરાબર? શોર્ટ્સ પર બહુ સારા એવા વ્યૂઝ દેખાયા મને કે હા ભાઈ શોર્ટ્સ પર જાય છે વિડીયો તો સારો એ થાય છે, બરાબર? હવે નેક્સ્ટ આવી ગયું છે આપણું જે મેઇન વસ્તુ છે કે એબ્સ્ટ્રેક્ટ 2025 શોર્ટ સ્ટોરીઝ. આજથી ફર્સ્ટ ડે, આજે 30/9/2025થી ડે 1 શોર્ટ સ્ટોરી અને શોર્ટ સ્ટોરીઝ મીન્સ કે તમને હેલ્પ કરે એવી સ્ટોરી, એ ટાઈપની મારા લાઈફમાં મેં એક્સપિરિયન્સ કરેલી વસ્તુઓ હું તમને કહીશ. તમને જે પોઈન્ટેબલ લાગે એ તમારા કોમેન્ટ સેક્શનમાં મને કહેવાનું કે ભાઈ આ વસ્તુ છે, કે ભાઈ આ વસ્તુ અમે લોકો શીખ્યા છે, આ વસ્તુ અમે કરી રહ્યા છે, બરાબર? એટલે કે મેં મારા લાઈફના 5 વર્ષ 2020થી લઈને 2025ના ગાળામાં ઘણી બધી વસ્તુઓ શીખી ગયો. જેમ કે સાચવીને ગાડી ચલાવો, સાચવીને વ્હીકલ ડ્રાઈવ કરો, સાથે સાથે કેવી રીતે ઘણી બધી વખત ભૂલ વગર બી ઘણી બધી વખત ભોગવવાનો આવે એવું જોયું છે, બરાબર? ઘરમાં બી કે નાનું મોટું કંઈક એવું સોલ્વ નેચર મેચ ના થતા હોય, મિસમેચ થતા હોય એવું લાગે, કોમ્પ્રોમાઇઝ, સાથે સાથે હેપીનેસ, સેડનેસ, આમ થોડું એવું લાગે કે ના આજે તો નહીં મજા આવતી, બહુ કંટાળો આવે છે. સાથે સાથે કેવી ભાગા દોડી કરીને અત્યારે 2025ના અંદર આપણે સ્ટાર્ટ કર્યું છે. આપણે મીન્સ કે મેં સ્ટાર્ટ કર્યું તમારા સાથે એક જર્ની કે કોન્ટેન્ટ ક્રિએશન કે પછી શોર્ટ સ્ટોરી તમને ઇફેક્ટ કરે છે કે નથી કરતી, એ કી પોઈન્ટ હું કોમેન્ટ સેક્શનના અંદર તમારા લોકોએ નાખી દેવાના, બરાબર? કે કોમેન્ટ સેક્શનના અંદર તમને રિલેટેબલ શું લાગ્યું એ કહેવાનું. હું મારી શોર્ટ સ્ટોરીઝ કહીશ. આ લોકેશન પર બેસીને આ જગ્યા પર આવી રીતે જ થશે, બરાબર? લોકેશન તમારી યાદ આવે એઝ ઇટ ઇઝ મારું ઘર જ, રેકોર્ડિંગ શૂટિંગ જે બી થતું હોય, બરાબર, મારા ઘરે થાય, બરાબર? હવે સ્ટાર્ટ કરીએ 2025થી, જે જાન્યુઆરીથી સ્ટાર્ટ થાય છે, બરાબર? સ્ટોરી એક આખા મંથમાં મેં શું કર્યું ને એક સ્ટોરી કે એક વિડીયોના અંદર હું કહીશ, બરાબર? જેમ કે જાન્યુઆરી માટે એક, ફેબ્રુઆરી માટે એક, માર્ચમાં શું કર્યું મેં એક, એપ્રિલમાં, મેમાં, જૂનમાં, જુલાઈમાં, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સુધીની સિરીઝ છે આપણા પાસે. એના પછી આપણે ચાલુ કરીશું 2023-24, બરાબર? એના પહેલાં જે એક્સપિરિયન્સો કર્યા એ, બરાબર? એટલે શરૂઆત અહીંયાથી, બરાબર? હવે 2025ની વાત કરીએ, બરાબર? 2025 અમુક એંગલ, અમુક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવા જઈએ ને તો ડિઝાસ્ટર ટાઈપ હતું. કારણ કે 2025ના સ્ટાર્ટિંગના અંદરથી લઈને જે અત્યાર સુધી નહીં તો 5 થી 10 એવા કિસ્સા બની ગયા છે, 5 થી 7 એવા કિસ્સા બની ગયા છે કે ઘણું બધું એવું આમ મગજના અંદર વહેમ આવી જાય કે શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે. સૌથી મોટી વાત, સૌથી મોટી જે મેં નોટિસ કરી છે કે ગુજરાત, આપણે એઝ અ ગુજરાતી સૌથી પહેલું આપણું ગુજરાત સાથે જોડેલા હોઈએ એટલે ગુજરાત તો પહેલું ધ્યાન આપણે હોય કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, બરાબર? હમણાં જ નવરાત્રિના 2-3 દિવસ પહેલાંની વાત છે, બરાબર? કોઈને આપણે રિલેટ કરીને આપણે કોઈનું નામ લઈને બી નથી કહી શકતા, પણ કહી દઈએ ચલો, બરાબર? ગાંધીનગર પાસે કેનાલ ટાઈપ કોઈક જગ્યા હતી, બરાબર? ગાંધીનગર શહેરના અંદર, બરાબર? આપણું ગુજરાત તો પાટનગર છે, ગાંધીનગર તો, બરાબર? એ જગ્યા પર નવરાત્રિના 2 દિવસ પહેલાં, આ તો ન્યૂઝ જોતા હોય એટલે ખબર પડે, બરાબર? એમને ખબર પડે તો પણ એ ખબર પડી કે રાતે કપલ, હસબન્ડ વાઈફ કે બી જે બી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જે બી હશે, આપણો વિષય નથી, બરાબર? પણ છોકરો અને છોકરી કેક કટિંગ કરવા માટે કેનાલ પર ગયા.
અને કેનાલ પર કોઈ બી મતલબ લૂંટ કરવાના જ હેતુથી આવ્યા હશે એ લોકો, બરાબર. અજાણ્યા લોકો લૂંટ કરવા માટે ત્યાં આવ્યા, ત્યાં છોકરો બર્થડે ઉજવતો હતો, એને છરીના ઘા મારી નાખ્યો. છોકરીને બી ખાસી સિરિયસ થઈ ગયેલી છોકરી પણ. બીજે દિવસ જ્યારે ગામના આજુબાજુના રસ્તા પર કોઈક જતું હશે, કોઈકે પોલીસે ફોન કર્યો, એમ્બ્યુલન્સે ફોન કર્યો, ત્યારે સવારે ખબર પડી કે ભાઈ છોકરો તો ઓન ધી સ્પોટ મરી ગયેલો, બરાબર. અને છોકરી એકદમ સિરિયસ હતી. અત્યારે પણ હજુ કોઈ ન્યૂઝ કોઈ બહાર પાડ્યા નથી કે ભાઈ શું છે શું નહીં. પણ હવે વડોદરાના પાટનગર તરીકે ગાંધીનગર ગિફ્ટ સિટી તરીકે ઓળખાય, બરાબર. એ જગ્યા પર ચાલુ રોડ પર, બરાબર, કેનાલ પર બી નો ડાઉટ કેનાલ રોડ પર ગાડીઓ ઓછી ચાલતી હોય, કેનાલ રોડ પર ગાડીઓ ચાલતી હોય એવી જગ્યા પર લૂંટના હેતુથી લોકો આવે અને કોઈનું મર્ડર થઈ જાય, કોઈકનો એકને એક છોકરો હોય જતો રહે, બરાબર. એ એમની જગ્યા પર આવી ગયો, બરાબર. એ જગ્યા પર આપણે પોલીસ શું કરતી હતી એ આપણો સવાલ છે, બરાબર. સેકન્ડ થિંગ કે એના પહેલાં એવો કેસ થયો કે ભાઈ શું કહેવાય, હા, એના પહેલાં એ કેસ જોવા મળ્યો કે ભાઈ કોઈકે કોઈક પત્ની હોય કે કોઈ પતિ હોય, બરાબર, એ લોકોના ઝઘડામાં કોઈકે કોઈકને સળગાવી દીધું, કોઈકે કોઈકને ગાડીથી ઠોકી દીધું. અમદાવાદમાં થોડા ટાઈમ પહેલાં જ આ 2025ની ઘટના કહું, બરાબર. અમદાવાદમાં જ હતું કે કોઈક કપલ હતા, વર્ષો પહેલાં લગ્ન કર્યા હતા, પછી કોઈક અનબન થઈ હશે એટલે ડિવોર્સ થઈ ગયા. તો વાઈફે છે ને જે એનો પાસ્ટમાં જે હસબન્ડ હતો ને એ હસબન્ડને મારવા માટે સ્પેશિયલી ગાડી શીખી અને એ હસબન્ડ સ્કૂટર લઈને મે બી હા રોડ પરનો જ હતું, કેમેરા બી ફૂટેજ બી આવેલી, પાછળથી કાર લઈને આવી અને એને ઉડાવી દીધો અને ઓન ધ સ્પોટ ખલાસ કરી નાખ્યો, બરાબર. આ ટાઈપનું કામ ચાલી રહ્યું છે, બરાબર. એટલે પહેલું તો ગુજરાત પર આવી ગયા, બરાબર. આપણે બીજું મારું હેતુ એવું છે જ નહીં કે ન્યૂઝ એ કરીએ આપણે, બરાબર. વસ્તુ શું છે કે આ એક સમજવા જેવી વસ્તુ કમ છે કે પહેલું તો આપણે સેફ ઝોન જે હોય ત્યાં રહીએ. બીજી વસ્તુ કે એલર્ટ મોડમાં રહીએ. કોઈકે ડાયલોગ માર્યો હતો કે હમલા અચાનક હુઆ હતા, તો બધા હમલા અચાનક જ હોય છે. કોઈ એવું કહે છે કે ભાઈ હું પહેલાં આવીશ ફોન કરીને, એવું કહે છે નહીં, બસ બચીને રહેવાનું. હમણાં નવરાત્રિમાં એ પણ જોયું કે ઘણા બધા લોકો મન ફાવે તેમ રાતે 2-3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી રોડ પર એકદમ ફાસ્ટ ગાડીઓ ચલાવતા દેખાઈ જાય. થોડી ના કહેવું જોઈએ આપણે એઝ પર તો મારી ઉંમર, બરાબર, તો થોડી અશ્લીલતાપૂર્વક કામ કરતા હોય એવી ઘટનાઓ જોવા મળે. અને વડોદરામાં સ્પેશિયલી આપણે 2 થી 3 વખત જે જોવા મળ્યું, બરાબર. લોકોએ સ્ટેટમેન્ટ આપી દીધા કે ભાઈ અમે તો આ કરતા હતા, પેલું કરતા હતા, વાત કરતા હતા કે મારા હસબન્ડ છે, મારી જોડે વાત કરતા હતા, આવી રીતે, બરાબર. પણ એ ટાઈપથી મને એવું કોઈ જગ્યાએ નહીં લાગતું કે ભાઈ આ ટાઈપની હરકતો બહાર પડવી જોઈએ. લોકોનું એ છે માનસિકતા છે હિસાબથી, બરાબર. મારી માનસિકતા કેવી છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો કમસે કમ ગુજરાતનું નામ ખરાબ ના થાય એવું કામ કરવાનું, બરાબર. આપણે વડોદરાની વાત કરી લઈએ, ચાલો ને. કંઈ આગળ એવું આપણે કહેતા નહીં કે ભાઈ આ ઘટનાઓથી આપણે જો કંઈ એવું નહીં. વડોદરામાં આપણે થોડા દિવસ પહેલાંની 2 દિવસ પહેલાંની વાત કરી લઈએ, 2 કે 3 દિવસ પહેલાંની, બહુ જૂની વાત નહીં, નવરાત્રિના 2-3 દિવસ પહેલાંની જ વાત, બહુ એ નહીં જૂની વાત, બરાબર. વડોદરાના અંદર એકવાસી સુસાગરના જે મેઇન રોડ છે ને, સુસાગરના સામે પાણીપુરીને એવું કંઈક વેચાતું હશે, ખાતા હશે, 2 પૂરી ઓછી આલી. આ બાબતે રોડ પર બેસી ગયા અને એ ન્યૂઝ વિધિન 2 days 2 દિવસના અંદર નેશનલ ટીવી પર બતાવવા માંડ્યા. ઇંગ્લિશ, હિન્દી, મરાઠી આ ન્યૂઝ ચેનલો પર અને પંજાબી ન્યૂઝ ચેનલો પર છે ને ન્યૂઝમાં એવું બોલી રહ્યા છે કે 2 પાણીપુરી ઓછી આલી, એના લીધે મહિલાએ સુસાગર તળાવ છે, લેક છે, જે પણ છે, બરાબર, સુસાગર કોલેજના બહાર રોડ વચ્ચે બેસીને 2 પાણીપુરી ના મળી એના માટે પ્રદર્શન કર્યું. એટલે ક્યાં સુધી વ્યાજબી, એમ કે મારો સવાલ એ છે, બરાબર. આ સ્ટોરીથી એક કે વસ્તુ શું છે કે માણસ કંઈ બી લેવલ પર એમનું મગજ ચાલી શકે, બરાબર. આપણે સ્ટોરી જોડે કંઈ લેવાના નથી, બરાબર. પણ વસ્તુ શું છે કે તમારે એ નાની આટલી 2 પાણીપુરી ના મળી એના માટે નેશનલ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહ્યા છો, તમને કંઈ બુદ્ધિ ચાલતી નથી. એ તમારો ઇમ્પોર્ટન્ટ કામ છે, બરાબર, કે ભાઈ પાણીપુરી 2 ઓછી કમ આપી, બરાબર.
એ તમારો મેઇન ટોપિક છે. તો એના જ એક દિવસ પહેલાં થયેલી ઘટના, એના એ પાણીપુરીવાળી ઘટના થઈ ને એના એક દિવસ પછી જ આ ગાંધીનગરવાળી ઘટના થઈ. કોઈ બી ધ્યાન નથી આલ્યું. પોલીસવાળાઓ, નેશનલ ટીવીવાળાઓને તો રસ એમ જ છે કે આપણે ચટપટી ન્યૂઝ ક્યાં મળી જાય, અને મળી જ ગઈ છે એમને ન્યૂઝ. આ કર લો, પેલું કર લો, બરાબર. અરે હું એવું નથી કહેતો કે ભાઈ સાવ કાઢી નાખો લોકોને, બરાબર, પણ વસ્તુ શું છે કે એક હોય કે ભાઈ સમાજ જાગૃતિ માટે ન્યૂઝ ચેનલ છે, સમાજને કંઈક શીખવાડવા માટે ન્યૂઝ ચેનલ બનાવ્યા છે. અને ન્યૂઝ ચેનલ શું રેકોર્ડ કરી રહી છે કે 2 પાણીપુરી ઓછી કમ આપી, એ રેકોર્ડિંગ નહીં, એ ન્યૂઝ ચેનલ એ લોકો પેલો મસાલો છાંટીને તમને ન્યૂઝ આપી રહ્યા છે.